તો ચેલેન્જ નો દિવસ છે આપણે 16મો અને હું આજ આવ્યો છું સુરતની બીઆરટીએસ સ્ટેશન. આ જોવા એસટી બસ છે એટલે કે આપણે છે ને ગુજરાતમાં છે ને બધી જ્યાં પણ આપણે જવું હોય ને છે ને પ્લેટફોર્મમાં ઉપર છે ને જોવો કેટલું માણસ ઊભું છે જોવા તમે. આમાં છે ને પ્લેટફોર્મ ઉપર બધા ઈવડા લોકો છે ને અહીંથી ટિકિટ આપે. કોઈ પણ રૂટમાં આપણે જવાનું હોય ને તો અહીંયા આપણે એને સ્ટાફના માણસોને કહેવાનું કે આ વ્યવસ્થાની વાત કરું ને તો સિટી બસની અંદર છે ને તો એન્જિન વાળી છે, ઇલેક્ટ્રિક છે, બારી વાળીઓ પણ છે અને અંદર એસી પણ છે. આવી બધી બસો છે. આ બસો છે ને ઇલેક્ટ્રિક છે. એમાં છે ને આ બંને તો ચેલેન્જ નો દિવસ છે આપણે 16મો અને હું આજ આવ્યો છું સુરતની બીઆરટીએસ સ્ટેશન. આ જોવા તમે સુરતની બીઆરટીએસ સ્ટેશન એટલે કે અહીંયા છે ને સિટી બસોમાં જેટલી હાલે ને સિટીમાં એ બધીને છે ને અહીંયા રૂટ લેવો પડે અને સિટીમાં અહીંથી પછી છે ને બધી બસો છે ને સિટીની અંદર નોખી જગ્યામાં ઈવડા લોકોના નંબર આપેલા હોય પ્રમાણે નંબર પ્રમાણે બસો હાલે. અને આ બધી બસો છે ને અહીંયા સ્ટેશનમાં બધાને એન્ટ્રી લેવાની. અહીંયા રેગ્યુલર ઈવડા લોકોને ટાઈમ પ્રમાણે ઈવડા લોકોને અહીંયા આવી જવાનું. અને આ છે ને સિટી બસ આપણે જે બીઆરટી બસ કહેવાય ને ઈવડી બસો છે ને બધી એનું સ્ટેશન છે. આપણે રેલવે સ્ટેશનની બાજુમાં એસટી બસ છે, ગુજરાત એસટી બસ, અને એની બાજુમાં છે આ બીઆરટી એસટી બસ છે. એટલે કે આપણે છે ને ગુજરાતમાં છે ને બધી જ્યાં પણ આપણે જવું હોય ને તો અહીંયા બાજુમાં છે. આ બીઆરટી બસની બાજુમાં છે અને થોડુંક હાલીએ ને એટલે રેલવે સ્ટેશન છે આપણે બરોબર. અહીંયા છે ને પ્લેટફોર્મમાં ઉપર છે ને જોવો કેટલું માણસ ઊભું છે જોવો તમે. આમાં છે ને પ્લેટફોર્મ ઉપર બધા લોકો છે ને પોતપોતાની બસોની વાટ જોઈ રહ્યા છે. નોખી રૂટની બધી જાય છે અને છે ને ઓલી બસો જો જાય છે એ બસો બધી. અને અહીંયા છે ને આ પ્લેટફોર્મ ઉપર છે ને બધી લાઈનમાં અહીંયા ગોઠવાઈ રહે અને અત્યારે છે ને બધી ગાડીઓ છે ને આમાં નોખી રૂટમાં બધી વહી ગયેલી છે. અને અમુક જે આવેલી છે ને સિટીમાંથી એ બધી બસો છે ને અહીં જવા લાઈનમાં ઊભી રહે છે. અને જો આવી રીતની બધી બસો આવે આ બાજુ સિટીમાંથી અને આ બાજુથી રિક્ષા બધી પડી ને ત્યાંથી છે ને બધી બસો જાય સિટીની માલપોર બધે આવું છે. અને અહીંયા છે ને પ્લેટફોર્મની વ્યવસ્થા તો કેવી હું તમને દેખાડું ચાલો તર. પ્લેટફોર્મ છે અને અહીંયા છે ને આ બધી છે ને ટિકિટો લેવાની જગ્યા છે એટલે કે બારી છે. અને આ છે ને કન્ટેનર ટાઈપનું બનાવેલું છે અને આમાં છે ને એના જે કર્મચારી હોય ને એ બધા અંદર બેઠા હોય અને ઈવડા લોકો છે ને અહીંથી ટિકિટ આપે. કોઈ પણ રૂટમાં આપણે જવાનું હોય ને તો અહીંયા આપણે એને સ્ટાફના માણસોને કહેવાનું કે આ રૂટમાં જવું છે અને એ પ્રમાણે આપણને ટિકિટ આપે. અને સિટી બસમાં છે ને તમારે ફરવું હોય ને તો એક ખાલી છે ને 30 રૂપિયા વાળી ટિકિટ છે ને તમે 12 કલાક સુધી કન્ટિન્યુ તમે 12 કલાક સુધી તમારે જ્યાં જવું ત્યાં સિટી બસમાં યા બીઆરટી બસમાં તો તમને છે ને 30 રૂપિયાની ટિકિટ આવે માત્ર. અને એ ટિકિટ છે ને તમારે એક વખત લઈ જાઓ અને આખો દિવસ તમારે હાલે 12 કલાક સુધી જ્યાં સુધી આ જે સિટી બસ હાલે ને ત્યાં સુધી આ તમારે એ ટિકિટ કાયમમાં આવે. આવું છે. વ્યવસ્થાની વાત કરું ને તો સિટી બસની અંદર છે ને તો એન્જિન વાળી છે, ઇલેક્ટ્રિક છે, બધી બસો છે. અને એમાં છે ને તમારે વિન્ડો એટલે કે બારી વાળીઓ પણ છે અને અંદર એસી પણ છે. આવી બધી બસો છે. આ બસો છે ને ઇલેક્ટ્રિક છે. એમાં છે ને આ બંનેમાં છે ને એસી છે ફિટ કરાવેલી. અંદર તમે બેસો ને એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય એસી વાળી. અને તમે પ્રવાસીને ટૂર કરવું હોય ને સુરતની અંદર કોઈ પણ જગ્યાએ તો તમારે છે ને કોઈ જાતનું આમ ટેન્શન ન રહે ગરમીના કારણે બીમાર પડવાનું કે એવું કોઈ જાતનું આવું છે. અને જોવો તમે આમ કેટલી બસો થોડીક વારમાં તો આમ લાઈન થઈ ગઈ અને પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક થઈ ગયું જોવો તમે. કારણ કે આજ રવિવારે છે ને એટલે વધારે પબ્લિક છે ને બધું ફરવા માટે બહુ નીકળી જાય. આવું છે. વિડીયોના કરશું આપણે અહીંયા પૂરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ પાછા નવા વ્લોગ વિડીયો સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.